શું કરોડોના આલિશાન બંગલામાં રહેનારી દરેક વ્યક્તિ સુખી હોય છે, કે પછી એ ઊંચી દિવાલોની પાછળ કંઈક એવું દટાયેલું હોય છે જે પૈસાથી ક્યારેય ખરીદી શકાતું નથી? આજે આપણે એક એવી દીકરીની વાત કરીશું કે જેણે સાસરિયામાં પોતાના મા બાપનું અપમાન જોઈને એવું તે શું કર્યું કે બધા જ જોતા રહી ગયા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શુભમ વિલામાં આજે ખૂબ જ ચહલ પહલ હતી. શહેરના મોટા બિઝનેસમેનના દીકરા રાહુલનો આજે જન્મદિવસ હતો. આખું ઘર ફૂલો અને લાઇટોથી શણગારેલું હતું. શહેરના મોટા બિઝનેસમેન અને વાસંતીબેનની હાઈ પ્રોફાઇલ સખીઓ આવવાની હતી. રાહુલની પત્ની નેહા મોંઘી સિલ્ક સાડીમાં સજ્જ થઈને તેના 3 વર્ષના દીકરા હંસને ઉપરના માળે તેના આલિશાન રૂમમાં તૈયાર કરી રહી હતી. નેહાએ બારીની બહાર જોયું. સામે ફેલાયેલું મોટું આંગણું, લોખંડનો ઊંચો ગેટ, ચમકતી કાર, આરસ પહાડની સીડીઓ, બધું જ કોઈ સુખી અને સંપન્ન ઘરનો સંકેત આપતું હતું. પરંતુ આ ઘર બહારથી જેટલું સમૃદ્ધ હતું, અંદરથી એટલું જ ખાલી હતું. અહીં બધું જ હતું: નિયમો, વ્યવસ્થા, પ્રતિષ્ઠા, પૈસો, પણ એકમાત્ર પોતાપણું નહોતું. ક્યારેક નેહા વિચારતી હતી કે લગ્ન પછી છોકરીનું ઘર બદલાતું નથી, તેની વ્યાખ્યા બદલાઈ જાય છે. પોતાના પિતાને ઘરે તે દીકરી હતી. નબળી પડતી તો માનો ખોડો હતો. ચૂપ થઈ જતી તો પિતાની આંખો વાંચી લેતી હતી. અહીં અમદાવાદના મોટા ઘરમાં તે વહુ હતી, જેનું દરેક પગલું જોવામાં આવતું, દરેક શબ્દ તોડવામાં આવતો, દરેક લાગણીને ડ્રામા કહીને ઉતારી પાડવામાં આવતી. આથી જ તો આટલા મોટા આલિશાન બંગલામાં તેને શાંતિ નહોતી મળતી. તેને વારંવાર એવું લાગતું હતું કે અહીં બધું જ કિંમતી છે, સિવાય કે માણસની લાગણી. નેહા અને રાહુલના લગ્ન પ્રેમ લગ્ન હતા. કોલેજમાં રાહુલે જ નેહાની સાદગી જોઈને તેને પસંદ કરી હતી. નેહાના પિતા સામાન્ય પોસ્ટ માસ્ટર હતા, પણ રાહુલે તે વખતે કહ્યું હતું કે તેને નેહાના સંસ્કાર જોઈએ છે, તેની મિલકત નહીં. વાસંતીબેને પુત્રની જીદ આગળ નમતું મૂકવું પડ્યું અને રાહુલ નેહાના લગ્નને મંજૂરી આપી દીધી. પરંતુ વાસંતીબેન નેહાને વાતમાં તે એક સાધારણ ઘરની દીકરી છે તેવું રિયલાઇઝ કરાવતા રહેતા. નેહાને હતું કે રાહુલ તેની સાથે છે અને પ્રેમ એક દિવસ અમીર ગરીબના અંતરને દૂર કરી દેશે. પણ લગ્ન પછી ધીમે ધીમે રાહુલ તેની મમ્મી વાસંતીબેનના સ્ટેટસના રંગમાં રંગાઈ ગયો અને નેહા આ મોટા ઘરમાં એકલી પડતી ગઈ. બપોરનો સમય હતો. મહેમાનો આવવાની તૈયારી હતી. ત્યારે જ સોસાયટીના ગેટ પર એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી નેહાના પિતા વિષ્ણુભાઈ અને મમ્મી જમનાબહેન ઉતર્યા. બંનેના ચહેરા પર જમાઈના જન્મદિવસનો ઉમંગ હતો. જમનાબેને ઘરેથી રાહુલ માટે તેની મનપસંદ સુખડી બનાવીને ડબ્બામાં ભરી અને વિષ્ણુભાઈએ જમાઈને ભેટ આપવા માટે એક સાદું પણ સુંદર પેઇન્ટિંગનું પોસ્ટર લીધું હતું. તેઓ કોઈને કહ્યા વગર સરપ્રાઈઝ આપવા આવ્યા હતા. ગેટ પર રહેલા ગાર્ડે વાસંતીબેનને પૂછ્યું. વાસંતીબેને બારીમાંથી જોયું. પરસેવે રેબઝેબ વેવાઈ અને હાથમાં કાપડની થેલી પકડીને ઊભેલા વેવાણને જોઈને તેમનું મોઢું બગડ્યું. વાસંતીબેને વિચાર્યું કે હમણાં તેની હાઈ પ્રોફાઇલ બહેનપણીઓ આવશે. એમની સામે આ થેલા અને આ હાલતમાં એ લોકો કેવા લાગશે? આપણું સ્ટેટસ પણ કંઈ છે કે નહીં? વાસંતીબેન બબડ્યા. તેમને ગાર્ડને કડક અવાજે કહી દીધું. તેમને કહી દે કે નેહા અને રાહુલ અત્યારે ઘરે નથી, ફંક્શન માટે બહાર ગયા છે. તેમને કહ્યું કે કાલે આવે. વિષ્ણુભાઈએ બહાર ગાર્ડના હાથમાં રહેલા ઇન્ટરકોમનો અવાજ સાંભળી લીધો. જમનાબેનની આંખો ભરાઈ આવી. વિષ્ણુભાઈએ પત્નીનો હાથ પકડ્યો અને ગાર્ડને વિનંતી કરી. ભાઈ, આ સુખડીનો ડબ્બો અને આ નાની ભેટ ગેટ પર રાખજો. રાહુલને કહેજો કે તેના જન્મદિવસ પર આશીર્વાદ આપવા આવ્યા હતા. અને જમનાબેનને કહ્યું કે હવે નેહા આપણા માટે પરાઈ થઈ ગઈ છે. નેહા ઉપરના રૂમમાં હંસને તૈયાર કરી રહી હતી. ત્યાં જ તેણે બારીમાંથી પોતાના પપ્પાને રિક્ષામાં બેસતા જોયા. તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. તે નીચે દોડી. ગેટ પાસે પહોંચી તો પિતાની રિક્ષા જતી રહી હતી. ગેટ પાસે પડેલી એ થેલી અને સુખડીનો ડબ્બો જોઈને નેહાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
અને સમજી ગઈ કે મમ્મી પપ્પાને અંદર આવતા રોકવામાં આવ્યા છે. તે સામાન લઈને અંદર આવી ત્યારે રાહુલ પણ તૈયાર થઈને રૂમમાં આવ્યો હતો. નેહાએ તેની સાસુને પૂછ્યું કે મમ્મીજી, તમે આવું શા માટે કર્યું? મારા મમ્મી પપ્પાને કેમ ગેટ પરથી પાછા ધકેલ્યા? નેહાનો અવાજ કામતો હતો. વાસંતીબેને બેદરકારીથી કહ્યું, બેટા, એ તો સારું થયું એ લોકો જતા રહ્યા. આ સાંજે પાર્ટીમાં એમને ક્યાં બેસાડવા? મેં તો એમના ભલા માટે જ કીધું કે કાલે શાંતિથી મળવા આવે. રાહુલ વચ્ચે બોલ્યો, નેહા પ્લીઝ, આજે મારો બર્થડે છે, સીન ક્રિએટ ના કર. મમ્મી સાચું કહે છે. અત્યારે એ લોકો આવ્યા હોત તો બધું ઓકવર્ડ થઈ જાત. આપણે કાલે એમના ઘરે જઈને મળી આવીશું બસ. નેહાએ રાહુલ સામે જોયું, જેના પ્રેમ માટે તેણે આ ઘર સ્વીકાર્યું હતું. રાહુલ, તે જ મને કહ્યું હતું ને કે તને મારા ઘરની સાદગી ગમે છે. આજે એ જ સાદગી તને ઓકવર્ડ લાગે છે? આ ડબ્બામાં સુખડી નથી, મારી માનો પ્રેમ છે. અને તને ખબર છે, આ તારા કરોડોના બંગલામાં મને ક્યારેય શાંતિ નથી મળી, કારણ કે આ ઘરની દિવાલો બહુ ઊંચી છે, પણ તેમાં રહેનારાના દિલ બહુ જ નાના છે. નેહાએ તરત જ તેના દીકરા અંશનો હાથ પકડ્યો અને પોતાની બેગ ઉઠાવી. નેહા, આ શું પાગલપણું છે? ગેસ્ટ આવી રહ્યા છે, રાહુલ ગભરાઈને બોલ્યો. નેહાએ મક્કમતાથી કહ્યું, રાહુલ, તે તારું સ્ટેટસ પસંદ કર્યું, મેં મારું આત્મસન્માન. જે ઘરમાં મારા મા બાપની હાજરીથી પણ કોઈની ઇજ્જત જતી હોય, એ ઘરમાં હવે હું એક પળ પણ નહીં રહું. તારો જન્મદિવસ તને મુબારક. પણ હવે મારો દિવસ ત્યાં જ ઉગશે જ્યાં માણસની કિંમત તેના પૈસાથી નહીં પણ તેના પ્રેમથી થતી હોય. હું મારા બાળકોને આવા સંસ્કાર આપવા નથી માંગતી. મારે તેને માણસ બનાવવો છે, કોઈ સ્ટેટસનો ગુલામ નહીં. એટલે સાથે લઈ જાઉં છું. નેહા એક પણ ક્ષણ પાછળ જોયા વગર અંશને તેડીને ગેટની બહાર નીકળી ગઈ. વાસંતીબેન અને રાહુલે શણગારેલા પણ હવે સાવ ખાલી લાગતા બંગલામાં એકલા ઊભા રહી ગયા. તે દિવસે રાહુલના જન્મદિવસ પર મહેમાનો તો ઘણા આવ્યા, પણ એ ઘરની સાચી શાંતિ અને ઘરની લક્ષ્મી, રોનક હંમેશ માટે ચાલી ગઈ હતી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મકાન ગમે તેટલું મોટું હોય, પણ જો તેમાં માણસાઈ અને વડીલોનું સન્માન ના હોય તો એ ઘર નહીં પણ ખાલી એક પથ્થરનો ઢગલો જ છે. મિત્રો, નેહાએ આ લીધેલું આ પગલું તમને કેવું લાગ્યું? શું તેણે સાચું કર્યું? તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. નવી કહાની સાથે ફરી મળીશું, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીને રાખજો.